ત્યારે બધું કલર કરશું. લેતા આવી જાય હા બાર કલર કરવો મમ્મીની નીચેની મજા બગડી ગઈ હતી તો જો આપણે દવાખાને જઈને પહોંચી ગયા. તમારા બેનમાં રોગમાં મારો વહી ગયો વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? જો આપણે સવારમાં દવાખાને જવાનું છે કારણ કે મારી તબિયત સાવ બગડી ગઈ છે. તાવ એટલો રાત્રે આવ્યો અને શરદી ઉધરસ બહુ જ હતી, શ્વાસ નથી લેવાતો. આપણે અત્યારે દવાખાના માટે જવાનું છે. ચાલો પેલા જઈએ. શેરીમાં જો ધ્વજવંદન કરે છે, રેલી કાઢી છે છોકરાઓએ. ત્યારે 2 બાટલા ચડાવવાના છે. મેં ચડાવી લીધો ને હવે ઈશાને અને મમ્મીનો બાટલો ચાલુ છે. મમ્મીને ને ઈશાને આગળ ચડાવવાનો છે. બેયને રિપોર્ટ કરે એવા છે. જો પપ્પાને દેવાંશ આમ આટા મારે છે. તારે બાટલો ચડાવવો છે? રિપોર્ટ કરવાવાળા ભાઈ આવી ગયા છે. અત્યારે ડૉક્ટરને ને આ રિપોર્ટ કરવાવાળા ભાઈને તેજી છે ફૂલ. હો દેવાંશભાઈ રહેતા નહોતા, ભગત લઈ દીધી. હવે જો બેયના બાટલા થોડા રહ્યા છે. જો આપણે દવાખાને જઈને વહી આવ્યા છે. ઘરમાં બધાની તબિયત લથડી ગઈ છે. અત્યારે બધાની તબિયત લથડી ગઈ છે ને બાની તબિયત સારી છે. બા હે બા બધા ગોઠણ દુખવા આવ્યો પગ છોકરો દોડી માર કાઢો આવ્યો. તને દેવાનું સારું છે? અરે દવા કરી છે મમ્મીની છે કાલ કેમ લઈને વહી આવ્યો? મમ્મીને દવા દઈ દે. જા દઈએ મમ્મીને દેવા દે પીવાય છે. જા એમ કે પી જાજે. જા પીઝા કે અત્યારે બાની બધાની તબિયત સારી છે ને બાની તબિયત આમ મસ્તીની છે. મસ્તીની છે. હું તો ઢવડું છું. જો શું કરું? અત્યારે બા કામ કરે છે. પલંગને ઢહડી કાટ કાઢ્યો. બાયાનો કાલ સવાર કાઢ હવે અત્યારે કાંઈ નહીં કરતા. હું સાંજે આવી ને એમ ત્યારે કલર બધું કલર કરશું. લેતા આવી જાય હા બાર કલર કરવો છે. મારા પપ્પાને કહેજો કલર લઈ આવી દે. હું સાંજે આવીને કલર હું સાંજે આવી બધું બંધ થઈ જાય. ને હવે આપણે ખાતા બધું જાવી નકર આપણા શેઠ ખીજાઈ જાય. કેમ કે ખાતું અટવાઈ ગયું છે. ખાતું થઈ ગયું બંધ અત્યારે. ને મને મજા ખાલી ખાતી આવે છે ધીરે ધીરે. મમ્મી ક્યાં આપી લે હાલો હવે આપણે નીકળીએ ખાતે. શું આપે? ભૂ આપે મમ્મી હાટું. એમાં નથી બટા ને છે ને આપણે 10 વખત કેવી ને તો એને એ ન કરવાનું. એના મગજમાં આવે નહીં જેને કરવાનું હોય. આની પહેલાં ડૉક્ટર કીધું છે તારે પાણી વધારે પીવાનું, પણ પાણી પીવે જ નહીં વધારે. મારા પપ્પા પીવે તો થાય એવું છે. હવે હાલો હવે આપણે ખાતા બાજુ પર્યાટ કરવી. આપણે જાગી ગયા છે એટલે થોડીક હજી મજા નથી, સરખું નથી આપણને. તો છે ને આપણે ઘરે આવ્યા ને તો મોની આવી છે. જો મોની બેન કામ કરવા માટે આવ્યા. એ મોની તને ખબર પડી ગઈ હતી મજા નથી એમ? કોને કીધું? ત્યાં આવ્યા હતા. બીજું આપ સિમસી. દેવાંશને મોની એમ જો ચીમચી ગોતે પણ મળતી નથી. ઈ નહીં લે એવડા આગળ લાગે વલા વાળી છે. હા બસ દે ઈ જ લે. પાટલો દે. મોની હમણાં રોકાવાનું છે લગ્ન સુધી. હા કાલે અમે પતાહાન ઓલા બનાવી નાખ્યા. કાલ રાતે બનાવ્યા. ચોકલેટ પડી જ થોડી. ખારેક ચોકલેટ અને પતાહા એટલું જોઈ ને બીજું શું? બાપુજી કહેતા હતા તારે પતા ગમે નાનામાં લગ્ન આવવા દેવાનું એટલે જ કહેતા હતા. કારણ કે કાલ બનાવ્યા મેં ડબ્બો ભરી લીધો પ્લાસ્ટિક આવડો ડબ્બો ભર્યો
ચાલો જો આપણે નાસ્તો કરવા બેસી ગયા છે હું ને મોની. મોની નાસ્તો કરી લેવો છે? ભૂખ લાગી છે ને? હાલો નાસ્તો કરી લેવી. આનો કે એને આમ જો 2 પેકેટ તેમાં તોડાવ્યા અને એ ભૂકો પેલા કરી નાખી. આમ જો કેવા કર્યો ભૂકો કટકા કટકા કરતો બેઠો બેઠો. ખાઈજા કરીને આપણે એટલો નાટક બાસ થયો. આપણે નખડવાની કેમ કોથળીમાં પાછો ભરાવે આવે. કઈ નહીં ચાલો હવે નાસ્તો કરી લેવી. આપણે જો રસોઈ બનાવવાની શરૂ કરી દીધી છે. અત્યારે હું ને મોની બે મંડપનું થોડું તૈયાર કરવાનું હતું. મેન મોની અત્યારે મંડપનું તૈયાર કરી નાખ્યું અને મોની કે આવું રસોઈ હું બનાવી નાખું, તમને મજા નથી તો મોની જો બટેકાનું શાક. અમારે કે એકદમ મોની હું બનાવવાનું છે? બટેકાનું શાક, રોટલા, ભાખરી, તુરિયાનું શાક તુરિયાનું શાક એને બનાવવાનું. ખીચડી બનાવી છે ને? ખીચડી કરવી છે. હા રોટલાનો લોટ એટલો છે. મોની કે હું બનાવી નાખું. મોની હમણાં મોટા મોટા બધા ટીપી નાખશે. આપણને મોટા કાંઈ આવડતા નથી, તે મોનીને આવડે છે એટલે મોની બનાવે છે. અને હું ચાલો એની બાજુમાં છે ને એ મમરા વઘારવાના છે તો મમરા વઘારી નાખું. એ તો કામ થતું થાય, ઊભી ઊભી કરી નાખું. આપણે જો જમી કાઢવી નવરા થઈ ગયા છે અને બધાય બેસી ગયા છે જો હોલમાં. રોકાવાનું છે ને મોની? મોની રોકાવાનું છે. કેમ છે મમ્મી તમને? થોડું ખાર નાયા દેવાંશભાઈ જો કાગળ ખાય છે. મીઠો માવો ને હેવાય એટલો થઈ ગયો છે ને. હું પપ્પા થઈ બહુ સારું ઓ શાંતિ શાંતિ છે અમારે ક્યાં રાધે રાધે જય શ્રી કૃષ્ણ એવું છે. બોલો રાધે રાધે જય શ્રી કૃષ્ણ બોલો બોલ તો ખરો દેવાંશ તું 2 શબ્દ જય સિયારામ બોલ ને. હું બાલે દઈ હે કઈ છે તમને 2 ખોટવાના એટલે તમારા બેનમાં રોગમાં મારો વહી ગયો બા વારમાં કેતો કાબા ઈ કે આ બેન થયું ને મને બધું વી ગયું. વારમાં જેટલી પલંગને એટલો ઓલો કાઢ્યો કાટ કાટ ને ઉપરો ખોભળા બધા પછી પોતો માર્યો કલર કરી નાખ્યો ને પણ પંદરારી કાઢી અસલ થઈ ગયો. પછી આ તમારા કોટને 3 દિવસથી હોકાય કેમ નીકળે હજામાં માહું એ કોરા ગન્ના છે. કોરા કોરા ન થયા મશીનમાં કોને ખબર નીતરતા ન હતી પછી મેં ગુજી છે તો ઉઠાડી નથી કોને ખબર ગરમ પાણી ન કર ધોયા હતા. તો ન થયા અને આ છે કિશન બહુ ગોલી થઈ ગઈ છે મિશ્રી. નકરું ટપુડો જોયા કરે સીધો. અને કઈક દુકાને લઈ આવીને ખાતી હતી હું લઈ આવી હતી કોઈને આવી હતી પારસારે ગઈ હતી કોણે પૈસા આપ્યા? મને શું ખબર હે જાતી ને દુકાને એકલી વારો પાડી દે. છોકરાને પ્રોગ્રામ હતા એમ કરતા એ છોકરાનો પ્રોગ્રામ તો અલગ હતો આ કઈક ખાતી હતી કે પારસર દીધું એમ કીધું પારસર દીધું હાલો દેવાંશભાઈ આવ નીચે. સામે છે કાગળિયો કાઢ દે જયેશ પૈસા ભાઈ છે ને આનથી બીવે છે જો આનથી. ए देवला ओ देवांश भैया तू डर रहा है क्या? અને આ તમારો રૂમાલ જો કડક નો થાય ને હે હજી આ કડક છે ને એટલે ધોવાના છે. બીવડાવે ને તાવ આવે છે. હાલે હાલે અને માર દઉં અને મારું હે આમ જો 4 મહિનો બે છે તું દેવાંશ ને મારીશ નહીં મારો કે દેવાંશ ને મારીશ જો દેવાંશ હા પડે જો તું દેવાંશ ને મારીશ જો તોફાન નહીં કરું કે તોફાન કરીશ તું દેખી ને ના પાડ તોફાન કરી દેવાંશ ને મારતો નહીં હો સમજો દેવાંશ જો આગળ હાલો રૂમાલ કરાવી દો. દેવાંશ યાદ જ ગયા હોય યાર તાલ પકડી તાવ આવે છે બીવડાવતા નહીં બહુ. ને ઈશાને સારું થઈ ગયું હો થોડું થોડું સારું થઈ ગયું છે. એવું લાગે ને તો કાલે એક બોટલ ચડાવી દેવાની છે હોસ્પિટલ જઈએ એવા એને મમ્મી બેન કાંઈ નથી લાગતું. દવા કેટલી કાપી છે પી લીધી ત્રણ દિવસની. પી લીધી અત્યાર સુધી થોડી હોય. દેવાંશને દવા પાઈ દીધી દવા તો હું પેલા પી લઉં, દવાખાને જ નહોતો. દેવાંશને દવા પાઈ દીધી ડોક્ટર દવા આપે ને એટલે દવાખાને નહોતો, દવા જ પેલા પી લઉં.
એને પી લીધી મારા દીકરા હારે લીધી એમાં એવું છે નીંદર જ નોકરી આવતી હતી છે ને દેવાંશે કાલ રાત્રે સુવા જ નથી દીધી મને એમાં મજા ને આમાં કેવું છે ખબર છે દેવાંશ સુઈ ગયો ને દેવાંશ એક અંદર કરી લીધી છે. એટલે હવે માનું લોહી પીહે કોણ આવ્યું? દેવાંશ એક અંદર કરી લીધી છે એટલે આપણે બધા અણી કાઢશે. હવે આપણો ફોન સમય થાય ને એ દેવાંશ આપણે અણી કાઢશે. હવે જો હા એ શું કરશો? આ સાપડિયાનો ધોઈ નાખું આ શું કરે છે? અલે લેતે એટલે ઉભો રે કેળવા દેત નથી ભાઈ ડે દીપો છે ને મારે કે દે ફટાફટ તને બીક લાગે છે? ચાલ પંખો બંધ કરી દે. પંખો બંધ કરી દે. પંખો બંધ કરી જા પેલા. પંખો બંધ કરી દે. નીચે નાખી દે. પંખો બંધ કરી દે જા. આમ જો બસ હાલ બસ. મમ્મી દીકો થી જા ફટાફટ બધાને કે લાઈક કરજો. પછી હું લાઈક કરો કે એમને આમ કે આમ આમ લે કો ઉભો રે હાલો કરો હાલો કયો શું બોલે છે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો પેલા કે તો સા જો આમ જો બંધ કરી દે. બંધ કરી બંધ સબસ્ક્રાઇબ કર. કરજો એમ કે આલે છે બંધ કરી. પંખો બંધ કરી દે. ચાલો આપણે કાલે મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અમારી ચેનલ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો બાય બાય